ગુડ મોર્નિંગ. આપણે વાણિજ્ય વ્યવસ્થામાં 7મો પાઠ જે છે એમાં છેલ્લે થોડુંક બાકી હતું, બરાબર છે. જો અંકુશની પ્રક્રિયાના તબક્કા. હવે આજે આપણે આ તબક્કા સમજવાના છે. અંકુશની પ્રક્રિયાના તબક્કા. અંકુશની પ્રક્રિયાના તબક્કા. હવે પહેલા આપણે એક વસ્તુ કીધી હતી કે ભાઈ આયોજન છે એ ધંધાના ધ્યેય નક્કી કરે, પણ આયોજન પ્રમાણે કામ થાય છે કે નહીં એ જોવાનું કાર્ય અંકુશ કરે છે. એટલે આયોજનમાં આવતા જે વિચલનો છે, ખામીઓ છે, એને શોધવા અને એને દૂર કરવાનું કાર્ય અંકુશ કરે છે. આમ અંકુશનું કાર્ય શું છે? આયોજનમાં આવતા વિચલનો શોધવા અને એને દૂર કરવા, એવા પગલાં લેવા કે જેથી ભવિષ્યમાં એનું પુનરાવર્તન ન થાય. બરાબર છે. તો આપણે તબક્કા હવે સમજશું. અંકુશ એ સર્વવ્યાપી અને સતત ચાલતી પ્રક્રિયા જે દરેક ધંધાકીય એકમની આગવી વિશિષ્ટતાઓ હોય છે. તેથી અંકુશ રાખવા માટેની પ્રક્રિયા બધા એકમો માટે એક સરખી હોઈ શકે નહીં, છતાં અંકુશ રાખવાની પ્રક્રિયાના કેટલાક તબક્કા સામાન્ય રીતે દરેક ધંધાકીય એકમમાં જોવા મળે છે, જે નીચે મુજબ છે. તબક્કામાં પહેલું છે ધોરણોની સ્થાપના. ધોરણોની સ્થાપના. હવે આ શબ્દ સમજવાનો. ધોરણો એટલે શું? ધોરણોની સ્થાપના. ધોરણો એટલે કામનું પ્રમાણ. બહુ સિમ્પલ વસ્તુ યાદ રાખજો. ધોરણો એટલે કામનું પ્રમાણ. આટલા સમયમાં આટલું કાર્ય કરવું પડશે, આને કામ માટેના ધોરણો કહેવાય. એટલા સમયમાં આટલું કાર્ય કરવું પડશે એને શું કહેવાય? ધોરણો. એટલે આ એક શબ્દ છે એની પહેલા સમજવાનું છે કે ધોરણો એટલે શું? ધોરણો એટલે કામનું પ્રમાણ. તમને કોઈ એમ કે તમારે આટલા સમયમાં આટલું કાર્ય કરવાનું છે, આ 1 કલાકમાં 10 વસ્તુ બનાવવાની છે, અથવા 1 કલાકમાં આ 2 પેપરો છે, ક્વેશ્ચન પેપર એ સોલ્વ કરવાના છે, તો આને ધોરણ કહેવાય. ધોરણ એટલે કામનું પ્રમાણ. તો ધોરણો જે છે, કામનું પ્રમાણ છે, એ સંચાલનની ઉચ્ચ સપાટી ધંધાના માલિકો નક્કી કરે. બરાબર છે. એટલે ધોરણોની પસંદગી ઉચ્ચ સપાટીએ થાય છે. હવે ધોરણો છે એ કામનું પ્રમાણ કેવું હોય? ધોરણો સંખ્યાત્મક હોય, ગુણાત્મક. સંખ્યાત્મક એટલે આંકડા, આટલા સમયમાં આટલું કામ કરવું પડશે આંકડામાં. અને બીજું ગુણાત્મક. ગુણાત્મક એટલે ક્વોલિટી. વસ્તુની ગુણવત્તા આવી રહેવી જોઈએ, વસ્તુ આવી ગુણવત્તાવાળી બનવી જોઈએ. આને ગુણાત્મક ધોરણ કહેવાય. એટલે ધોરણો 2 પ્રકારના હોય, સંખ્યાત્મક અને ગુણાત્મક. બરાબર છે. અને એવી જ રીતે લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના. એટલે ધોરણોની જે સ્થાપના છે એ અંકુશની પ્રક્રિયાનો પહેલો તબક્કો છે. બરાબર. તો સમજીએ છીએ. જો અંકુશની પ્રક્રિયાની શરૂઆત ધોરણોની સ્થાપના કરવાથી થાય છે. ધોરણો કે પ્રમાણો એક પ્રકારના માપદંડ છે જેની સાથે થયેલ કામગીરીને સરખાવીને તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આમ અંકુશનો આધાર પૂર્વ નિર્ધારિત ધોરણો છે. નિર્ધારિત ધોરણો મુજબ કામ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય અંકુશનું છે. નિર્ધારિત ધોરણો સંખ્યાત્મક કે ગુણાત્મક હોઈ શકે. સંખ્યાત્મક હોય અને ગુણાત્મક હોઈ શકે. આ ધોરણો જેમણે પાર પાડવાના છે તેઓ સમજી શકે તેવા સરળ હોવા જોઈએ. જેણે ધોરણો પાર પાડવાના છે, લક્ષ્યાંકો સિદ્ધ કરવાના છે, તે લોકો તેને પાર પાડી શકે, સમજી શકે તેવા સરળ હોવા જોઈએ. આવા ધોરણોમાં ભૌતિક પડતર, આવક, મૂડી વગેરે પ્રમાણોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નફાનો લક્ષ્યાંક, ઉત્પાદનનો લક્ષ્યાંક, ખર્ચનો લક્ષ્યાંક વગેરે હોઈ શકે. આવા લક્ષ્યાંકો લાંબા ગાળાના કે ટૂંકા ગાળા માટે તૈયાર કરવામાં આવે છે. જો ધોરણોમાં ભૌતિક પડતર, આવક, મૂડી વગેરે પ્રમાણોનો સમાવેશ થાય. આ ઉપરાંત નફાનો લક્ષ્યાંક, ઉત્પાદનનો લક્ષ્યાંક, ખર્ચનો લક્ષ્યાંક વગેરે હોઈ શકે. આવા લક્ષ્યાંકો લાંબા ગાળાના કે ટૂંકા ગાળા માટે તૈયાર કરવામાં
આવે છે. ધોરણોની પસંદગી સંચાલનની ઉચ્ચ સપાટીએ થાય છે. પહેલા જ વસ્તુ કીધી, ધોરણોની પસંદગી કઈ સપાટીએ થાય? ઉચ્ચ સપાટી, બરાબર. આ લક્ષ્યાંકો કર્મચારીઓને સમજાવવામાં આવે છે. કામદારો લક્ષ્યાંકો પરથી તેમની કામગીરીનું આયોજન મેળવે છે અને આ ધોરણો જાળવવાના સતત પ્રયત્નો કરે છે. હવે ધોરણોની સ્થાપના પછી આવે માહિતી સંપાદન. બીજો મુદ્દો સંપાદન. માહિતી સંપાદન એટલે આ તબક્કામાં થયેલ કાર્ય અને વાસ્તવિક પરિસ્થિતિ અંગે માહિતીનું સંપાદન કરવામાં આવે છે, બરાબર. એટલે આ કેવું છે કે તમને એક વખત કામ સોંપી દીધું, પછી એનો મૌખિક લેખિત અહેવાલ મેળવે કે તમને જે કામ સોંપ્યું છે તમે કેવી રીતે કરી રહ્યા છો, કેટલું કામ કરી રહ્યા છો. તો જો આ તબક્કામાં થયેલ કાર્ય અને વાસ્તવિક પરિસ્થિતિ અંગે માહિતીનું સંપાદન કરવામાં માહિતી સંપાદન અંગત નિરીક્ષણ, મૌખિક અહેવાલ અને લેખિત અહેવાલ દ્વારા મેળવવામાં આવે છે. એટલે ગેધરિંગ ઓફ ઇન્ફોર્મેશન જેને કહેવાય કે તમને પહેલા કામ સોંપી દીધું, હવે એની માહિતી સંપાદન કરશે એટલે માહિતી મેળવશે. પછી કામગીરીનું માપન થશે. હવે કામગીરીનું માપન થશે એટલે પૂર્વ નિર્ધારિત ધોરણો પ્રમાણે જ કામ થાય છે કે નહીં તે જાણવા માટે. હવે તમે સમજો કે તમને એકવાર કામ તો સોંપી દીધું, હવે એ પ્રમાણે કામ થાય છે કે નહીં એ જાણવા માટે તેનું માપન જરૂરી છે. એટલે તેનું માપન જરૂરી છે. આ પ્રકારના માપન પણ સંખ્યાત્મક કે ગુણાત્મક કે બંને રીતે હોઈ શકે. હવે જે ચોથો મુદ્દો છે, થયેલ કામગીરીનું સ્થાપિત ધોરણો સાથે સરખામણી. થયેલ કામગીરીની કામગીરી થાય તેની ધોરણો સાથે સરખામણી કરવામાં આવે છે. એટલે કેવી રીતે સરખામણી થાય એ સમજો. થયેલ કામગીરીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી એટલે કેવું હોય કે કોઈ વ્યક્તિ છે ABC ધોરણો પહેલા નક્કી કરીએ, બધા અલગ અલગ વસ્તુઓ બનાવે છે. એને તમે 200 વસ્તુ બનાવવા આપી એક મહિનામાં, B ને પણ 200 આપી, C ને પણ 200 અને D ને પણ 200 વસ્તુ. આ ધોરણ તો એ કામગીરી. હવે મહિનો પૂરો થયો એટલે તમે બધાનો અહેવાલ મંગાવશો. ધારો કે એ 195 વસ્તુઓ બને, B એ 105, C એ 205 અને D એ 220 વસ્તુઓ અથવા 260 વસ્તુઓ. હવે સમજો અહીંયા તમે જોઈ શકો છો કે આ સરખામણી છે. થયેલ કામગીરીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી. આ ધોરણો હતા અને આ કામગીરી. હવે એની સરખામણી કરશો. સરખામણી કરશો એટલે એ 200 વસ્તુ બનાવવાની કીધી, તેમાં 195 વસ્તુ બનાવી એટલે કે એના લક્ષ્યાંકની નજીક છે. એને જે આપણે કામ સોંપેલું છે એની નજીક છે. બહુ મોટી કોઈ તકલીફ હોઈ શકે નહીં. એટલે આમાં કોઈ સુધારાલક્ષી પગલાંની ફેરફારો કરવાની કોઈ જરૂર જણાતી નથી. બીજું, બીની કામગીરી તમે જો, વસ્તુઓમાંથી માત્ર 105 જ વસ્તુ બની એટલે કે કંઈક ખામી હોવી જોઈએ. કાં તો લક્ષ્યાંકો બહુ વધારે પડતા ઊંચા છે અથવા કામગીરીમાં ખામી છે. એટલે શા માટે ઓછી વસ્તુઓ બની એના કારણો જાણવામાં આવે. ત્યારબાદ પાછો એ જ લક્ષ્યાંક એને બીજા મહિને આપવામાં આવે, ત્રીજા મહિને સતત એ જ પ્રકારનું ઉત્પાદન થાય. વસ્તુઓની જગ્યાએ 105, 110 એવા જ આંકડા. એનો મતલબ આપણે જે લક્ષ્યાંકો આપેલા હતા એ ખૂબ ઊંચા હતા. આવા સંજોગોમાં લક્ષ્યાંકો નીચા કરી આપવામાં આવે છે. ત્યારબાદ C એ લક્ષ્યાંકો કરતાં થોડી વધુ વસ્તુ બનાવી, તેમાં કોઈ ખામી નથી. પણ D એ 200 ની જગ્યાએ 260 વસ્તુઓ બનાવી. તો એનો મતલબ એવો નથી કે એણે ખૂબ સારું કામ કર્યું, પરંતુ એને જે ધોરણો આપેલા હતા કામનું પ્રમાણ એ નીચું હતું. એને નીચા ધોરણો જ આપેલા હતા. હવે એના ધોરણો સુધારીને ઊંચા ધોરણો કરવામાં આવે છે. એટલે
જ્યારે સતત કામ ન થતું હોય ત્યારે ધોરણો ઘટાડવામાં આવે અને સતત વધારે કામ થાય તો ઊંચા ધોરણો સ્થાપવામાં આવે છે. એટલે આ વિચલનો છે, આ ખામીઓ છે, અને શોધવાની અને મૂળમાંથી દૂર કરવાની, એના કારણો જાણે જડમૂળથી દૂર કરે જેથી ભવિષ્યમાં આ ખામી ઉદ્ભવે આનું પુનરાવર્તન ન થાય. આ જે ખામી ઉદ્ભવી રહી છે એનું પુનરાવર્તન ન થાય એટલા માટે જડમૂળથી દૂર કરવાનો તેની પ્રયત્ન કરવામાં આવે છે. તો જો પૂર્વ નિર્ધારિત ધોરણો પ્રમાણે જ કામ થાય છે કે નહીં તે જાણવા માટે થયેલ કાર્યનું માપન જરૂરી છે. હવે માપનમાં થયેલ કામગીરીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી. અંકુશના આ તબક્કામાં ખરેખર થયેલ કામગીરી કે કાર્યોની માહિતી એકત્ર કર્યા પછી તેને સ્થાપિત ધોરણો સાથે સરખાવવામાં આવે છે. આ સરખામણી કરવાથી કેટલાક પ્રમાણો સિદ્ધ થયા છે અને કેટલા પ્રમાણો સિદ્ધ થયા નથી તે જાણી શકાય છે. કેટલા પ્રમાણ સિદ્ધ થયા છે અને કેટલા નથી થયા તે જાણી શકાય છે. અને ત્યારબાદ સુધારા લક્ષી પગલાં. સુધારાલક્ષી પગલાં એ અંકુશની પ્રક્રિયાનો છેલ્લો તબક્કો છે. સુધારાલક્ષી પગલાં એ અંકુશ પ્રક્રિયાનો છેલ્લો તબક્કો છે. કાર્યનું મૂલ્યાંકન કરીને સ્થાપિત ધોરણો સાથે સરખામણી કરવામાં આવે અને વિચલનો જણાય તો તેને દૂર કરવા સુધારાલક્ષી પગલાં લેવાય છે. આ માટે નીચે દર્શાવેલ 3 પૈકી કોઈ પણ યોગ્ય પગલાં લેવામાં આવે છે. તો સુધારાલક્ષી પગલાંની અંદર એક પરિસ્થિતિમાં ફેરફાર ન કરવો. હવે પરિસ્થિતિમાં ફેરફાર ક્યારે ન થાય? તો જ્યારે આપણા લક્ષ્યાંકો છે એની નજીક આપણે હોય. જો સ્થાપિત ધોરણોની સરખામણી કર્યા પછી પ્રાપ્ત થયેલા વિચલનો જો સામાન્ય હોય, સામાન્ય વિચલન એટલે આપણા લક્ષ્યાંકથી 2, 5, 10 વસ્તુ ઓછી હોય તો એ સામાન્ય વિચલન છે. તો જ્યારે લક્ષ્યાંકોથી ઓછું હોય એટલે વિચલનો જો સામાન્ય હોય તો તે સ્વીકારવામાં આવે છે. આ માટે કોઈ સુધારાલક્ષી પગલાં લેવામાં આવતા નથી, અર્થાત પરિસ્થિતિમાં ફેરફાર થતો નથી. બીજું, પરિસ્થિતિમાં ફેરફાર કરી વિચલનો દૂર કરવા. સ્થાપિત ધોરણો અને વાસ્તવિક ધોરણો વચ્ચેનો મોટો તફાવત આવે. બંને વચ્ચેનો મોટો તફાવત હોય સ્થાપિત ધોરણો અને વાસ્તવિક ધોરણો. એટલે કે આપણે જે લક્ષ્યાંકો કીધા એના કરતાં સતત કાં તો વધુ વસ્તુઓ બનતી હોય કે ઓછી વસ્તુ બને તો તફાવત કે વિચલન ઉદ્ભવવાના કારણો તપાસી તે દૂર કરવા જરૂરી સુધારાલક્ષી પગલાં લેવાય છે. અને ત્યારબાદ ધોરણોમાં ફેરફાર કરી નવા ધોરણો સ્થાપવા. ધોરણોમાં ફેરફાર 2 સંજોગોમાં થાય: સતત નીચા લક્ષ્યાંકો અને સતત ઊંચા લક્ષ્યાંકો. એટલે ધોરણોમાં ફેરફાર કરી નવા ધોરણો સ્થાપવા. સ્થાપિત ધોરણો સતતપણે સિદ્ધ થઈ શકતા ન હોય તો તેનો અર્થ એ થાય છે કે સ્થાપિત ધોરણો ઊંચા છે અને તેમાં ફેરફાર કરવો જરૂરી બને. મેં કીધું સતત લક્ષ્યાંકો સુધી ન પહોંચે એનો મતલબ લક્ષ્યાંકો ખૂબ ઊંચા છે અને તેમાં ફેરફાર કરવો જરૂરી છે. આવા સંજોગોમાં સ્થાપિત ધોરણોમાં જરૂરી ફેરફાર કરી નવા ધોરણો સ્થાપવામાં આવે છે. કેટલીક વાર સ્થાપિત ધોરણો કરતાં વધુ સારા પરિણામો હોય તો ધોરણો સુધારીને ઊંચા ધોરણોની સ્થાપના કરવામાં આવે છે. આમ અંકુશનું કાર્ય માત્ર વિચલનોને શોધવાનું નથી પરંતુ એકમના કાર્યોમાંથી સિદ્ધિ તરફ દોરવાનું છે. આથી અંકુશ એ વિધાયક પ્રક્રિયા છે. હવેના જે આપણે પ્રશ્નો છે એ જોઈએ છીએ MCQs. પહેલો પ્રશ્ન: આયોજન અનુસાર કાર્ય થાય છે કે નહીં તે જોવાની કામગીરી સંચાલનનું કયું કાર્ય કરે છે? તો અંકુશ. અંકુશ એ કેવી પ્રક્રિયા નથી, સતત, આંતરિક, જડ કે ગતિશીલ? તો જડ. બરાબર છે. પ્રયત્ન, પરિણામ અને સાધન અને ઉદ્દેશ વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય એટલે અંકુશ. આ વ્યાખ્યા છે જે આપણે કરવાની પણ છે. બરાબર.
અંકુશનું કાર્ય કઈ સપાટીએ થાય છે? તો દરેક સપાટી. પણ એમ પૂછે કે કઈ સપાટીએ વધુ જોવા મળે છે? તો નિમ્ન સપાટીએ. બરાબર છે. અંકુશનું કાર્ય કઈ સપાટીએ થાય છે? તો દરેક સપાટીએ. કયું કાર્ય અંકુશનું નથી? તો જો કાર્યોની પ્રગતિ, ઉદ્દેશો નક્કી કરવા, ધોરણો સાથે સરખામણી કે વિચલનોની જાણકારી. તો ઉદ્દેશો નક્કી કરવા. બરાબર. સંચાલનનું કયું કાર્ય અંકુશના જન્મદાતા તરીકે ઓળખાય છે? તો અંકુશનો જન્મદાતા કોણ છે? આયોજન. તો આયોજન એ અંકુશના જન્મદાતા તરીકે ઓળખાય છે. સંચાલનનું અંતિમ કાર્ય કયું છે? અંકુશ. અંકુશની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે? ધોરણોની સ્થાપના. વિચલનોની જાણકારી મેળવ્યા પછી સંચાલકો તેને દૂર કરવા કેવા ઉપાયો હાથ ધરે છે? તો સુધારાલક્ષી પગલાં લેવા. બરાબર છે. અને છેલ્લે એકમના સ્થાપિત ધોરણો કરતાં વધુ સારા પરિણામ મળે ત્યારે શું થાય? મેં કીધું હમણાં, સ્થાપિત ધોરણો કરતાં વધુ સારા પરિણામ મળે તો શું કરવાનું? ધોરણો સુધારીને ઊંચા કરવા. બરાબર છે. વધુ સારા પરિણામ મળે તો ધોરણો સુધારીને ઊંચા કરવા, અને ઓછું પરિણામ મળે તો ધોરણો સુધારીને નીચા કરવા. બરાબર છે. આ રીતે અંકુશની પ્રક્રિયા ચાલે છે. હવે જો અહીંયા આપણો આજે 7મું ચેપ્ટર છે એ પૂર્ણ થયું. બરાબર છે. હવે આપણે જે સમજવાનો છે પાઠ, એ 8મું પાઠ જે છે એની અંદર ખાસ આપણે જે ટોપિક છે એ કેન્સલ છે. એક છે નાણાકીય નિર્ણયો. 84માં પેજ ઉપર તમે જુઓ 8.2 માં જે નાણાકીય નિર્ણયોનો ખ્યાલ છે, અને ત્યારબાદ છેલ્લે કાયમી મૂડી. આ બે ટોપિક છે એ આપણે ચેપ્ટરના એ કેન્સલ છે આ વર્ષે. બરાબર છે. એટલે આપણે પ્રસ્તાવનાથી જે છે એ જ કરવાનું છે, અને નાણાકીય નિર્ણયો અને કાયમી મૂડીનો મુદ્દો કરવાનો નથી. અને બીજું, તમે બધા જાણો છો કે આપણે જે છેલ્લા પાઠ છે એ પણ કોર્સમાં નથી. એટલે હવે આપણે આમ જોઈએ તો 3 પાઠ બાકી રહે છે. બરાબર છે. અને ખાસ આજે અંકુશનો પાઠ આજે પૂર્ણ થયો હતો, અને એમસીક્યુઝ પછી 1 માર્કના જે પ્રશ્નો છે. જો આયોજન અને સંચાલનના કયા કાર્ય સાથે ગાઢ સંબંધ છે? તો અંકુશ સાથે. અંકુશનું કાર્ય સંચાલનની કઈ સપાટીએ થાય છે? તો કે દરેક સપાટીએ. સંચાલનના બધા જ કાર્યો કયા કાર્ય પહેલા કરવામાં આવે તે જરૂરી છે? તો બધા જ કાર્યો કોની પહેલા થવા જોઈએ? અંકુશ પહેલા થવા જોઈએ. બરાબર. કામગીરીનું માપન શા માટે જરૂરી છે? કામગીરીનું માપન કરશો તો ખબર પડશે કે ખરેખર આપણે જે કામગીરી કરી છે, નક્કી કરેલ લક્ષ્યાંકો સિદ્ધ થયા છે કે નહીં, અને તો જ તમને ખબર પડશે ખામી છે કે નહીં. વિચલન એટલે શું? વિચલન એટલે નક્કી કરેલ આયોજન પ્રમાણે કાર્ય થાય છે કે નહીં. બરાબર છે. સ્થાપિત ધોરણોની નક્કી કરેલા ધોરણોની જે થયેલ કામગીરી સાથે સરખામણી કરવાથી જે ખામી ઉદ્ભવે તેને વિચલન કહે છે. બરાબર છે. ધંધાના અસ્તિત્વને જોખમમાં મૂકતા બાહ્ય પરિબળો કયા છે? હવે ધંધાને બાહ્ય પરિબળો કયા અસર કરે? તો સરકારની નીતિ છે. બરાબર છે. કાચા માલની અછત છે, હરીફાઈ, તેજી, મંદી, લોકોની અભિરુચિ, ફેશનમાં પરિવર્તન. આ દરેક પરિબળો છે એ ધંધાના સંચાલનને અસ્તિત્વમાં મૂકતા બાહ્ય પરિબળો છે. બરાબર. હવે ટૂંકમાં જવાબ છે એમાં આપણે ખાસ કીધેલું છે કે અંકુશ એ સતત પ્રક્રિયા છે. પછી આયોજન અંકુશનો જન્મદાતા. પણ મુદ્દાસર જવાબના 4 પ્રશ્નો અગત્યના છે. બરાબર. એ બધા જ કરવાના છે. અને સ્વાધ્યાયની અંદર જે પછી 5મો પ્રશ્ન છે એમાં બીજો અને ત્રીજો પ્રશ્ન. બરાબર છે. થેન્ક યુ. હવે આવતા લેક્ચરમાં આપણે ભણીશું.